પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 64 1-6 આપણે જોયું કે દુષ્ટ, કાવતરાખોર, નિંદા કરનારા અને ઈશ્વરની બીક વગર સીધા અને સારા માણસને એકાંતમાં અને ઓચિંતો મારવાની યોજના કરનાર શત્રુઓથી ઘેરાયેલ દાઉદ હતો. પણ એ ઈશ્વર ભક્ત દાઉદે વિશ્વાસથી પોતાના બચાવને માટે ઈશ્વરને પોકાર કર્યો. દાઉદને પૂરો ભરોસો હતો કે તેનો પોકાર ઈશ્વર જરૂર સાંભળશે અને જ્યારે ઈશ્વર યોગ્ય સમયે એની પ્રાર્થનાનો જવાબ આપશે ત્યારે તેના શત્રુઓની હાલત કફોડી થશે. તે ઉપરાંત ઈશ્વરના કૃત્યો જોઈને સર્વ માણસો ઈશ્વરથી બીશે અને જે લોકો ઈશ્વરની બીકમાં ઈશ્વરને વિશ્વાસુ રહીને જીવે છે, જેઓ ન્યાયી માણસો છે, તેઓ આનંદથી યહોવાનો જય જયકાર કરશે અને ઈશ્વરના કૃત્યો બીજાઓને પ્રગટ કરશે. કલમ 7-10 આપણે આ વાંચી શકીએ છીએ. દાઉદ કહે છે, પણ ઈશ્વર તેઓને એટલે કે મારા શત્રુઓને તાકીને બાણ મારશે. તેઓ એકાએક ઘાયલ થઈ જશે અને એમ તેઓ ઠોકર ખાશે. તેમની જીભ તેઓને નડશે. એમની જીભે જે કાંઈ આડું બોલ્યા છે એ એમને નડશે. જેઓ તેમને જોશે, જેઓ એમની કફોડી હાલત જોશે, તેઓ સર્વ માથા ધુણાવશે. પછી સર્વ માણસ ઈશ્વરથી બીશે અને તેઓ ઈશ્વરના કૃત્યો પ્રગટ કરશે, ઈશ્વરનું વિશ્વાસુપણું જાહેર કરશે અને તેમના કામ વિશે સમજણથી વિચાર ચલાવશે. ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે અને હૃદયના સર્વ યથાર્થીઓ જય જયકાર કરશે. આપણી દરેક પરિસ્થિતિમાં આપણે પણ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ અને દાઉદના ઈશ્વર પર જ પૂર્ણ વિશ્વાસ રાખીને ધીરજથી પ્રભુની સહાયની આપણે રાહ જોવાની જરૂર છે. અને અત્યાર સુધી પ્રભુની કૃપાનો જે આપણે અનુભવ કર્યો છે યાદ કરીને આભારી અંતઃકરણે આનંદથી આપણે પ્રભુનો જય જયકાર કરવાનો છે અને બીજાઓને પણ પ્રભુ ઉપર વિશ્વાસ કરવાના માટે પ્રોત્સાહન આપવાનું છે. આ પ્રમાણે કરવાની પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન.